હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ વેક્ટરની અંદર. આઈ નો કે લગભગ 2 વીક થઈ ગયા છે અને અમે કોઈ જ વિડીયો પોસ્ટ નથી કર્યો સોશિયલ મીડિયા પર. તો એનું રીઝન એ છે કે અમારી ફાઇનલ એક્ઝામ ચાલુ હતી MBBSની અંદર, અને તમને ખ્યાલ છે થોડુંક હેક્ટિક હોય છે જ્યારે એક્ઝામ ચાલુ હોય. ઇનફેક્ટ અત્યારે પણ અમારી પ્રેક્ટિકલ એક્ઝામ બાકી છે, તો પણ અમે વિચાર્યું છે કે જેમ બને એમ તમને હેલ્પફુલ થઈ શકે અને વિડીયો કન્ટિન્યુઅસ મૂકતા રહીએ યુટ્યુબ પર. ઓકે, ફાઇનલી આજનો વિડીયો માટે છે કે કટ ઓફ કેટલું ઊંચું જશે. તમને જોયું છે લગભગ 2 થી 3 દિવસ તમે પેપર જ્યારે પણ ખોલો છો ન્યૂઝપેપર, એની અંદર કોઈક ના કોઈક આર્ટિકલ હોય છે કે મેરિટ આટલું ઊંચું જઈ શકે છે, આટલા લોકોએ રજીસ્ટર કર્યું છે, પિન વિતરણ આ તારીખે થયું ને આ બંધ થયું ને આટલા લોકોએ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવ્યા છે. આ બધા તમે ઘણા બધા ન્યૂઝ જોતા હશો સોશિયલ મીડિયા પર. વોટ્સએપનો કોઈ ગ્રુપ ખોલો છો તમારા ફ્રેન્ડ્સનું, એની અંદર પણ કોઈ કટઆઉટ આવા પેપરના ફરતા હોય છે. મેં પણ અહીંયા એક કટઆઉટ લગાવ્યું છે કે 20 માર્ક્સ ઊંચું જઈ શકે છે, આવું એક ન્યૂઝપેપરનો દાવો છે. તો વાત કરીએ આપણે આના પર. ઓકે, તો કટ ઓફ કેટલું ઊંચું જશે, મેરિટ ક્યારે આવી શકે છે, અને નવી મેડિકલ કોલેજોને મંજૂરી મળી છે કે નહીં આપણી ગુજરાતની અંદરથી, એની વાત કરવાની છે આજે આપણે. જો તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તમને ખ્યાલ હોય તો 43,000 લોકો, એટલા બધા સ્ટુડન્ટે અમારા પર વિશ્વાસ બતાવ્યો છે. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલાં તો તમને બધાને કે 43,000 સબસ્ક્રાઈબર છે આપણા, અને તમે જો ન કર્યું હોય તો કરી શકો છો. રેગ્યુલર તમને આ રીતે અપડેટ મળતા રહેશે. તમારી જ યુટ્યુબ ચેનલ છે. ઓકે, અહીંયા બતાવ્યું છે કે 23,587 લોકોએ જે છે એ રજીસ્ટર કરાવ્યું છે અને 20 માર્ક્સ ઊંચું જઈ શકે. વાસ્તવની અંદર અમારો જે અંદાજ છે એના પ્રમાણે કહેતા તો બહુ ખરાબ લાગે છે, પણ 20 માર્ક્સથી નહીં ઘણું વધારે મેરિટ ઉપર જઈ શકે છે. ઓલરેડી અમે 3 વિડીયો બનાવેલા છે, અને જ્યારે પણ હવે મેરિટ હવે 2 થી 3 દિવસની અંદર મેક્સ ટુ મેક્સ થોડાક દિવસની અંદર પ્રોસેસ પૂરી થઈ જશે અને મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે. મેરિટ લિસ્ટ જ્યારે આવે છે ત્યારે ગુજરાત રેન્ક પરથી પણ અમે એક વિડીયો બનાવીશું, 3 વિડીયો બનાવીશું, ગવર્મેન્ટ માટે, જીમર્સ માટે અને પ્રાઇવેટ માટે. અને એ એકદમ એક્યુરેટ હશે. અત્યારે પણ અમે બનાવેલા છે, એ ઓલ ઇન્ડિયા રેન્ક પરથી હતા અને લગભગ સાચા જેવા જ છે. થોડોક ફરક પડી શકે છે કારણ કે ગુજરાત સ્ટેટની વાત આવે છે ત્યારે જે હવે નવો બનાવીશું ને 3 વિડીયો, એ લગભગ સેમ હશે. એની અંદર કંઈ જ બદલાવ નહીં હોઈ શકે. લગભગ એટલે 1 થી 2 માર્ક્સનો ફરક આવી શકે, એટલા જ નજીકના. તો એ પણ તમને મળી રહેશે આપણી યુટ્યુબ ચેનલ પર. અને અહીંયા જે લખ્યું છે ને 15,708 બેઠકો, એ મળાવીને છે. મેડિકલની 6,858 બેઠકો, ડેન્ટલની 1,250 અને 3,600 જેટલી આયુર્વેદાની, અને હોમિયોપેથીની લગભગ 4,000. એ મળીને કઈ છે 15,708. તો એની અંદર MBBSની 6,858, 7,000 નજીક જેટલી થાય. અને જે તમને ખ્યાલ હોય કે 112 મેડિકલ કોલેજ માટે અરજી કરવામાં આવી હતી ઓવરઓલ કન્ટ્રીમાંથી, આપણે આખા દેશની અંદરથી. એની અંદરથી 15ને જ એક્સેપ્ટ કરી લેવામાં આવી છે, એટલે કે એને મંજૂરી મળી છે. બીજી બધાને રિજેક્ટ કરવામાં આવે છે. આ 15ની અંદર તમને જાણીને ખોટું લાગશે, પણ ગુજરાતની અંદર એક પણ મેડિકલ કોલેજને મંજૂરી નથી મળી. જે 3 માટે આપણે અરજી કરેલી તેમાંથી એક પણ નહીં. તો આ વર્ષે લાગતું નથી કે કોઈ નવી મેડિકલ કોલેજ ઓપન થાય. જો કંઈ થશે તો હું તમને ચોક્કસ ઇન્ફોર્મ કરીશ, અને જ્યારે પણ મેરિટ લિસ્ટ આવે છે ત્યારે પણ અમે અપડેટ આપીશું તમને. થોડીક એક્ઝામ ચાલી હતી એટલે થોડાક લેટ થયા છે અમે કાઉન્સેલિંગની અંદર, એના માટે હું તમને દિલથી માફી ચાહું છું. ખાસ કરીને મારે તમને એવું કહ્યું છે કે ટોટલ જેટલી પણ ગુજરાતની અંદર મેડિકલ કોલેજો છે, જીમર્સ હોય, પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ હોય, બધાના માટે અમે એક ઇન્ટરવ્યૂ સિરીઝ લાવી રહ્યા છે. જેની અંદર કેવું હશે કે એક ઇન્ટરવ્યૂ વિડીયો હશે, જેની અંદર તમને એ પર્ટિક્યુલર મેડિકલ કોલેજની બધી જ ઇન્ફોર્મેશન મળી રહેશે. કોઈ પણ મેડિકલ કોલેજ તમને જોઈએ છે, જેની ઇન્ફોર્મેશન જોઈએ છે, તમે અત્યારે કમેન્ટ બોક્સની અંદર કહી શકો છો. અમે ટ્રાય કરીએ કે એ પહેલાં કવર કરી લઈએ આ સિરીઝની અંદર, જેથી તમારે જે ઇન્ફોર્મેશન જોઈએ છે આ વારે ઘડીએ બધા સોશિયલ મીડિયા પર બધાને પૂછવું ન પડે, અને પર્ટિક્યુલર માહિતી તમને એ મેડિકલ કોલેજ માટે મળી રહે. જે પણ તમારે હોસ્ટેલ હોય, મેસ હોય, જમવાનું, એનું કેમ્પસ કેવું છે, ત્યાંની કોઈ કલ્ચર એક્ટિવિટી કંઈ પણ પૂછવું હોય તમે પૂછી શકો છો. તો અમે સૌથી પહેલાં એ મેડિકલ કોલેજનો વિડીયો બનાવી શકીએ. થેન્ક યુ વેરી મચ. જો તમે સોશિયલ મીડિયા પર અમને ફોલો ન કરતા હોય, ઇન્સ્ટાગ્રામ પર, તો ખાસ ફોલો કરી લો. જો તમને અહીંયા કમેન્ટ બોક્સની અંદર જલ્દીથી જવાબ નથી મળતો, અને જો તમારે કોઈ અર્જન્ટ કામ હોય તો તમે સોશિયલ મીડિયા પર એટલે કે ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરી શકો છો. ત્યાં તમને અર્જન્ટ એટલે કે જલ્દીથી અમે જવાબ આપવાનો ટ્રાય કરીશું. અમારી જે સપોર્ટ ટીમ છે ત્યાં રેડી જ હોય છે તમને આન્સર આપવા માટે, તમને મદદ કરવા માટે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.